વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોંગ્રેસ પાર્ટીના સિનિયર કોર્પોરેટર, સિનિયર કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ગાંધીજી તેમજ લાલ બહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આજે ગાંધીજીની જન્મજયંતિ છે। એ ગાંધી જેણે દુનિયામાં એક વિચારધારા આપી, સત્ય અને અહિંસાની। લાઠી ખાઓ, ગોલી ખાઓ, ફાંસી કે તખ્તે પર ચઢ જાઓ, પણ આંદોલન નહીં છોડો। આ દેશ અને એની જ લડાઈ જો ચાલી તો 1942ની અંદર ક્વિટ ઇન્ડિયા, દેશ છોડોનો આંદોલન શરૂ થયો અને દેશ આઝાદ થયો। સવાલ, દેશ આઝાદ થયો, ગાંધીજીએ આઝાદ કર્યો, લોકોએ આઝાદ કર્યું, પણ એક વિચારધારા સ્થાપિત થઈ આ દુનિયાની અંદર કે અહિંસા અને સત્યના માર્ગ ઉપર ભલભલાને શાંતિ સ્થાપવી પડે। કોઈ પણ દેશની અંદર કોઈ પણ વસ્તુ શરૂ કરતી હોય તો સૌથી પહેલાં સત્ય અને અહિંસાની વાત મૂકવી પડે છે। એ ગાંધી છે, એ ગાંધીની વિચારધારા છે અને એટલા જ માટે દુનિયા ચાલતી રહેશે ત્યાં સુધી ગાંધીની વિચારધારા બી ચાલશે અને ગાંધી બી જીવતા રહેશે। આજના જન્મ દિવસે એમને નમન કરવું છે કે આ દેશમાં પેદા થયા, આ દેશની આઝાદી માટે પેદા થયા અને આ દેશને વિચારધારા માટે પેદા થયા, એટલે એમને નમન કરું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।